ઠાકોર સમાજના 16 મુદ્દા બંધારણમાં ડીજે ઉપર પ્રતિબંધ તૂટતા જાંબડિયા ગામે વિવાદ થયો છે। બંધારણ ભંગ બાદ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે નાત બહાર કરવામાં આવ્યા, ત્યારે હવે જાંબડિયા ગામના ગ્રામજનો ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। બનાસકાંઠા, પાટણ અને થરાદ જિલ્લા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ 16 મુદ્દાની સામાજિક બંધારણના અમલને લઈને તાજેતરમાં વિવાદ સર્જાયો છે। જાંબડિયા ગામમાં થયેલા લગ્ન સમારોહ દરમિયાન ડીજે સાથે વરઘોડો કાઢતા બંધારણના નિયમોનું ઉલ્લંઘન અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી। ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને લહેરાજી ઠાકોરને સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે જે કોઈ આ પરિવાર સાથે વ્યવહાર રાખશે તે પણ સામાજિક દોષી ગણાશે। કે ભાઈ લહેરાજીને પ્રોગ્રામ હતો, છોકરાના દીકરાના લગ્ન હતા। લગ્નમાં 10 દિવસ પહેલા લહેરાજી આખા ગામમાં કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે। જે પણ આ સમાજને ભેળી કરવા વાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો, કોઈ આપણા બંધો છો નથી આપણી 42, બરાબર। પછી એને જ આ સમાજને બોલાવી અને એને જ સમાજને બોલાવીને પાછા એને 1 વર્ષ માટે નાત બહાર કાઢ્યા। ગામ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ। તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, જોનમાં ના લઈ જતા। એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું, પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે। અને ગામમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે, અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે। જે ડાયરેક્ટ અશુભાને આ વસ્તુ કરી ચીભડાના સોરને થાપડ બોતવાય, આવડી મોટી વસ્તુ કરાવરાય નહીં, એટલે આગેવાનોને ભૂલ છે અને આગેવાને પણ આકડા જ કરી દીધી અને અમારા ગામમાંથી જે તે વ્યક્તિ આ પગલું ભર્યું હોય એ પણ એને આકડા જ કરી દીધી। માફી માંગવા વાળા માણસો છે તો અહીંયાના કુટુંબને જો હોય, સમાજ ભેળો હોય તો આ જે ભૂલ કરી માણસોને બોલાવવા જોઈએ અને એને પૂછવું જોઈએ કે ભાઈ સમાજ ભેળો છો જ્યારે અમે પૂછો છો તમે શું ભૂલ કરીને ચમ આવી કરી ભૂલ। હવે એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગમે વગાડવાનું। કોણે કીધું તમને? સરપંચ, શું નામ? સરપંચ જબરાજી સમરાજી। પછી એને એમ કીધું કે ગમે બાદ ના લીધા, તો ઘેર વગાડતા જેટલું વગાડવું એટલું બાદ ના લાવો। પછી હું પાછી નંગા કર્યા, 15,000 રૂપિયા નંગા લાયા। ગમે ના પડે આપણે ના લઈ જાય, પછી મેં ગમે વગાડ્યું, એમાં મારો શું ગુનો નહીં, ગમે કીધું મેં વગાડ્યું, એ 2 જણાની। બંધારણના નિયમોના ઉલ્લંઘનના નિર્ણય સામે જાંબડિયા ગામે ગબ્બર ઠાકોરે ગ્રામજનો સાથે બેઠક કરી, જેમાં મોટાભાગના ગ્રામજનોએ તેમનું સમર્થન કર્યું। ગબ્બર ઠાકોરે જણાવ્યું કે ગામના લોકોની માંગ મુજબ તેમણે નિયમોનું પાલન કર્યું છે અને તેમને કોઈ પણ રીતે ઘટાડો દર્શાવવામાં આવ્યો છે। ગ્રામજનો અનુસાર ડીજે સમારોહ માટે લાવવાની પરવાનગી ઘર માલિકે આપી હતી અને કોઈ પણ પરિવાર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું નથી। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈ અને છેલ્લા 4-5 દિવસથી જે મામલો સામે આવ્યો છે, ખ્યાતનામ કલાકાર જે છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ દ્વારા જે બહાર કાઢવાનો જે મામલો સામે આવ્યો હતો। જો કે આજે જાંબડિયા ખાતે ગબ્બર ઠાકોરના નિવાસ સ્થાને એક સમગ્ર ગ્રામજનોની બેઠક મળી હતી અને ગ્રામજનો દ્વારા જે પ્રકારે ગબ્બર ઠાકોરને અત્યારે સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે તેમની સાથે રહેવામાં આવે છે। આપણી સાથે કલાકાર ગબ્બરભાઈ ઠાકોર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। ગબ્બરભાઈ, જે પ્રકારે આજે તમારા ઘરે બેઠક મળી હતી અને ગામ તમારા સપોર્ટમાં છે, તમને જે પ્રકારે સમાજની બહાર કાઢવામાં આવ્યા છે, શું કહેશો? પહેલા તો કદાચ મને હું ગુનેગાર હોત તો આટલા બધા આવત નહીં। આખું ગામ મારા ફેવરમાં છે, 2-3-4 જણાને એક ષડયંત્ર રચ્યું છે, એમને આગળનું વિચાર્યું છે એમને અને પાડવાની કોશિશ કરી છે અને એમને કદાચ ઘણું બધું અમે સમાજમાં બહુ સારું નામ હશે, ગામની અંદર બહુ હવદા પહેલા નોંધ લેવડાતા કદાચ નહીં ગમી હોય એટલે 1-2 વ્યક્તિને ટાર્ગેટ કરેલું છે। શું કહેશો? જે પ્રકારે તમારા કાકાનું કહેવું છે કે જે લોકોએ માફી માંગી છે એ જ લોકો એમને હા, એ મેન મુદ્દાનો પ્રશ્ન એ રહ્યો છે કે એ વ્યક્તિ પહેલા કીધું કે હું પટાખે લઈશ તમારા વરઘોડા, થોડા સુધી બી આયા હતા, એના પછી એમને માફી માંગીને કદી હું તો બોલાવતો જ નથી અને મોટી 14 છે ગામની, એટલી મોટી 14 છે કે વાસોડા આખા ગામને ખબર છે। બાકીનું તો જે એક હારેલો સરપંચ છે એ પણ ગામની અંદર બહુ વિખવાદ કરાવી નાખ્યો છે। ગામના તમામ સમાજના જે લોકો છે તે લોકોએ પણ અત્યારે એક જ સૂર પુરાવે છે કે અમે તમારી સાથે છીએ, કારણ કે જે પ્રકારે
બંધારણમાં તેમને જે નાતબાર મૂકવાની જે વાત કરવામાં આવી છે તેનો ગ્રામજનોએ પણ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમને પૂછવું જોઈએ, તેમને બોલાવવા જોઈએ અને તેમને બોલાવ્યા વિના જ જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને આજે સમગ્ર જાબડિયા ગામ પણ કલાકાર ગબ્બરભાઈ ઠાકોરની સાથે છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.